અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો જે ભાજપના નેતાઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરતી ભાજપના કાર્યકર્તાઓને તેમની કામગીરી સામે પ્રોજેક્ટમાં રોકાણની લાલચ આપતા સામાન્ય લોકોને ઘરે બેઠા કામ કરી મહિને હજારો કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા। અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના પલવલ જિલ્લામાંથી મેવાતી ગેંગના 6 સાગરીતોને ઝડપી પાડ્યા, જે સામાન્ય માણસની સાથે ભાજપ કાર્યકરોને નિશાને બનાવતા ભાજપના કાર્યકર્તાઓને ફોન કરી જણાવતા કે પીએમ તેમના કામથી ખુશ છે અને રાજસ્થાનમાં જયપુર હાઈવે પર ફાર્મ હાઉસનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેની કિંમત 4 કરોડ જેટલી છે, પણ કાર્યકર્તાએ તેમાં 10 લાખ જેટલું રોકાણ કરવાનું છે। બાકીની રકમ ભેટ સ્વરૂપે પાર્ટી ભરશે। બસ આ જ લાલચમાં આવીને લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા। પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી, એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું, અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવે। આરોપી રાજકીય અગ્રણીઓને તો રોકાણના નામે લૂંટતા તો સામાન્ય લોકોને ઘરે બેઠા કામ કરીને નાણાં કમાવાની લોભામણી લાલચ આપતા। ઘરે બેઠા પેન્સિલના બોક્સના પેકિંગનું કામ કરી નાણાં કમાવાની લોભામણી જાહેરાત આપી આરોપીઓ રજિસ્ટ્રેશન ફીના નામે ઓનલાઈન નાણાં ખંખેરતા। 8 થી 10 લોકો પાસેથી નાણાં મળે પછી આરોપીઓ સિમ કાર્ડ તોડી નાખતા। એક જાહેરાત આપતા હતા કે વર્ક ફ્રોમ હોમ, અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો, અને એ પેટે રજિસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા। જ્યારે 10 થી 15 લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ એ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા। સામાન્ય માણસ હોય કે રાજકીય પાર્ટીના વગદાર કાર્યકર્તા, દરેક સાથે મેવાતી ગેંગે છેતરપિંડી કરી। આરોપીઓની પૂછપરછમાં હજુ કૌભાંડનો આંકડો વધે તેવી આશંકા છે।